Hello class, how's you? કેમ છો બધા? So today we will start our new portion isomerism. Heading 1 isomerism in coordination compound. First of all we clear that કે isomerism કહેવાય કોને? Okay? તો definition લખો isomerism compound which have same molecular formula and same molecular weight. કે એવા કમ્પાઉન્ડ કે જેની પાસે મોલેક્યુલર વેટ અને મોલેક્યુલર ફોર્મ્યુલા બે સેમ હોય બટ ડિફરન્ટ સ્ટ્રક્ચર અરેન્જમેન્ટ એન્ડ ડિફરન્ટ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ આર કોલ્ડ આઇસોમર્સ. કે આઇસોમર્સ કહેવાય કોને? કે એવા કોઈ કમ્પાઉન્ડ કે જેની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર સેમ હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય અને મોલેક્યુલર વેટ સેમ હોય બટ એક સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ થયેલું હશે, એ અરેન્જમેન્ટમાં ડિફરન્સ જોવા મળશે અથવા તો એની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટીઝમાં જો ડિફરન્સ જોવા મળે તો એને કહેવાય આઇસોમર્સ. અને આઇસોમર્સ બનવાની જે આ પ્રોસેસ છે એને જ કહેવાય આઇસોમેરિઝમ એન્ડ ધીસ ફિનોમિનન ઇઝ કોલ્ડ આઇસોમેરિઝમ. ઓકે, જનરલી આઇસોમેરિઝમના મેઇન ટુ પાર્ટ હોતા હોય છે. એક હોય છે સ્ટ્રક્ચરલ આઇસોમર એન્ડ સેકન્ડ વન ઇઝ સ્ટીરિયો આઇસોમર. સ્ટીરિયોને કહેવાય રેડિયો આઇસોમર્સ, કોન્સ્ટિટ્યુશન આઇસોમર્સ, ઘણા બધા નામ છે બટ જ્યારે આપણે આઇસોમેરિઝમ સ્પેશિયલ ભણશું ઓર્ગેનિકમાં ત્યારે એના વિશે વધુ ડિસ્કશન કરશું. બટ અહીંયા થોડુંક શોર્ટ એન્ડ સ્વીટ જોઈ લઈએ ક્લાસિફિકેશન કઈ રીતના હોય છે. સ્ટ્રક્ચરલ મીન્સ કે એટમ ટુ એટમ કનેક્ટિવિટીમાં ચેન્જ કરો અને સેન્ટ્રલ એટમ સપોઝ કે x સાથે એટેચમેન્ટમાં છે, x નું રિપ્લેસ તમે y થી કરો. ઇન શોર્ટ કે એટમ ટુ એટમ એક બોન્ડ કનેક્શનમાં તમે ચેન્જીસ લાવો તો કઈ પણ પ્રકારના આઇસોમેરિઝમ જોવા મળે. તો કે આયોનાઇઝેશન, હાઇડ્રેશન, લિંકેજ, કોઓર્ડિનેશન નંબર, કોઓર્ડિનેશન પોઝિશન એન્ડ કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન એન્ડ લિગન્ડ આઇસોમર્સ. આવા ડિફરન્ટ ટાઈપનો જે એક્ઝામ્પલ ક્લાસીસ છે ને, આ ક્લાસીસ કેમાં આવશે? સ્ટ્રક્ચરલ આઇસોમરમાં. એન્ડ વાત કરતા હોય સ્ટીરિયોની. તો સ્ટીરિયો જનરલી કેમ ક્રિએટ થતા હોય? તો કે એનું જે સ્પેસમાં એરેન્જમેન્ટ હોય ને, એ સ્પેસનું એરેન્જમેન્ટ તમે ચેન્જીસ કરો. તો કે સ્પેશિયલ એરેન્જમેન્ટમાં તમે કોઈ ડિફરન્સ ક્રિએટ લાવો તો એમાં જે આઇસોમેરિઝમ શો થાય એ કેનું હોય છે? સ્ટીરિયો. સ્ટીરિયોના મેઇન ટુ પાર્ટ હોય. એક હોય જીઓમેટ્રિકલ આઇસોમર એન્ડ સેકન્ડ વન ઇઝ ઓપ્ટિકલ આઇસોમર્સ. જીઓમેટ્રિકલમાં શું આવે? અને આપણે જોઈ ગયા ને સીરીઝ ને ટ્રાન્સ ને એ બધું આમાં આવે જીઓમેટ્રિકલમાં. એટલે કે બોન્ડ એંગલ ચેન્જ કરવાનું. પહેલા બે સ્પેસીસ જો 90 ના એંગલે હોય તો એ સિસ ફોર્મેશન આપતા હોય બટ તમે એનો બોન્ડ એંગલ ચેન્જ કરી નાખો, 180 ઉપર લઈ જાઓ ત્યારે જે પણ કાંઈ આઇસોમર્સ નવો ક્રિએટ થાય એને કહેવાય જીઓમેટ્રિકલ આઇસોમર્સ. એન્ડ ઓપ્ટિકલમાં અને સિમ્પલ છે ને યાર, સેન્ટર ઓફ સિમેટ્રી એન્ડ પ્લેન ઓફ સિમેટ્રી. ઇન શોર્ટ કે સેન્ટર ઓફ સિમેટ્રી અને પ્લાન ઓફ સિમેટ્રી જો એબ્સન્સ હોય તો એના કેવા કહેવાય? ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. અને જો આવી ઓપ્ટિકલ એક્ટિવિટી જોવા મળતી હશે તો એ શું આપતું હશે? પેર ઓફ ઇનઆઇસોમેરિક ની પેર જોવા મળતી હશે. ઓકે, તો કંઈક આ રીતનું ક્લાસિફિકેશન આપેલું છે કેના માટે? આઇસોમેરિઝમ માટે. હવે આ જે ફર્સ્ટ પોર્શન છે ને સ્ટ્રક્ચરલ, એ પેલા ક્લિયર આઉટ કરી લઈએ, ધેન આપણે વાત કરશું આ સેકન્ડ પોર્શન. હેડિંગ મારો સ્ટ્રક્ચરલ આઇસોમર. સ્ટ્રક્ચરલ આઇસોમર. આ આઇસોમરમાં ફર્સ્ટ ડિસ્કશન અબાઉટ હાઇડ્રેટેડ અથવા તો એને કહેવાય સોલ્વેટેડ આઇસોમર્સ. આ હાઇડ્રેટેડ અથવા તો સોલ્વેટેડ આઇસોમર્સ કોને કહેવાય? કે જેમાં અંદર બહાર મૂવમેન્ટ આપનારો જે મોલેક્યુલ્સ છે અથવા તો એટમ છે, એટમ કેવો હોય? H2O વોટર મોલેક્યુલ હોય. ઇન શોર્ટ વોટર મોલેક્યુલ સિસ્ટમમાં અંદર હશે તો બહાર જશે અને બહાર હશે તો અંદર આવશે. ઇન શોર્ટ અંદર બહાર જનારો જે મોલેક્યુલ છે એ કેવો હોવો જોઈએ? વોટર મોલેક્યુલ હોવો જોઈએ. જો એ વોટર મોલેક્યુલ એમાં હશે તો એને શું કહેવાય? હાઇડ્રેટેડ અથવા તો એને કહેવાય સોલ્વેટેડ એટમ. એક્ઝામ્પલ આપેલું છે આયર્નનો ઓક્ટાહાઇડ્રલ કમ્પાઉન્ડ આપેલો છે ને બંને એક્ઝામ્પલમાં. ઓકે, હવે કેવા શું માંગે છે આ વાત આખી? કે FeH2O5Cl Br આ હાઇડ્રોજન આ વોટરનો મોલેક્યુલ છે ને, એક મોલેક્યુલ વોટરનો બહાર આવી જશે અને બ્રોમિન છે અંદર આવશે. આમ જે આઇસોમેરિઝમ જોવા મળ્યું આવા આઇસોમેરિઝમને કહેવાય હાઇડ્રેટેડ આઇસોમર્સ.
કઈ રીતનું થતું હશે ચલો જોઈ લઈએ એક વખત. સેન્ટ્રલમાં છે એ શું છે આ આયન મેટલ છે ને ઓકે આયન મેટલ 5 આ એક્ઝામ્પલમાં શું આપેલા છે 5 H2O ના મોલેક્યુલ 1 2 3 4 and 5 આ 5 શું છે વોટરના મોલેક્યુલ છે અને એક છે આપણો બ્રોમિન. હવે તો ક્લોરીન કે આ રીતના બહાર પડેલો છે ને એ ક્લોરીન શું કરશે કે ક્લોરીન વોટરના એક મોલેક્યુલનું ટ્રાન્સફર કરશે કંઈક આ રીતના. અરે ટ્રાન્સફર કરશે ને થઈ ગયું ટ્રાન્સફર ઓકે. તો જે આ નવો સ્ટ્રક્ચર ફોર્મ થયો ને શું કહેવાય આઇસોમર કહેવાય કે જેમાં વોટરના એક મોલેક્યુલનું ટ્રાન્સફર કર્યું બ્રોમિનના આયન્સ વડે. સો સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં શું આપેલું છે તો કે ભાઈ ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ છે પણ કેનો કોબાલ્ટનો ને તો કોબાલ્ટનો ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ આપેલો છે COH2O 610 અને એમાં એક વોટરનું ટ્રાન્સફર આપણે કરીએ છીએ કેના વડે તો કે એક ક્લોરીન વડે. ચલો જોઈ લઈએ કેવું દેખાતું હશે એક્ઝામ્પલ ઓકે બરોબર. COH2O6 ચાર એક પ્લેનમાં એક અબોવ ધી પ્લેન ને એક બિલો ધી પ્લેન. તો કંઈક આ રીતના ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર શો થતું હશે કેનું તો કે COH2O6Cl3 નું ઓકે. હવે તો કે ટોટલ 3Cl આઉટર સાઈડમાં પડેલા છે કંઈક આ રીતના કેટલા તો કે 3Cl દેખાના આ 3Cl કે બાકી સાઈડ આ રીતના પડેલા હશે. હવે એમાંથી એક ક્લોરીનનો મોલેક્યુલ કોમ્પ્લેક્સમાં અંદર આવશે કોને રિપ્લેસ કરશે તો કે વોટરના મોલેક્યુલ રિપ્લેસ કરશે કંઈક આ રીતના ઓકે. તો જે નવી જીઓમેટ્રી શો થઈ નવું સ્ટ્રક્ચર શો થયું અને કહેવાય આઇસોમર. અરે સિમ્પલ વાત છે યાર વોટરના મોલેક્યુલનું ટ્રાન્સફર થવું અંદરથી બહાર ને બહારથી અંદર મૂવમેન્ટ આપે એને કહેવાય સોલ્વેટેડ અથવા તો કહેવાય હાઇડ્રેટેડ આઇસોમર્સ. હવે તમારી બુકમાં મેં તમને PDF મોકલેલી ને એમાં શું લખેલું છે જરા કે સમજી લઈએ તો કે it is arising due to the position of water molecules in the complex. આ શું કામ અરાઇઝ થયું તો કે it is arising due to the position of water molecules in complex. આ કોમ્પ્લેક્સમાં વોટર મોલેક્યુલની પોઝિશન છે ને આ પોઝિશન દ્વારા અરાઇઝ થતા આઇસોમર્સ છે. when water molecule is out of coordination sphere is easily removed by putting a desiccator. જ્યારે વોટરનો મોલેક્યુલ આઉટ ઓફ કોર્ડિનેશન સ્ફિયર છે ને આ સ્ફિયરની બહાર જ્યારે હશે આ ફોર્મમાં ત્યારે તો કે ત્યારે એને રિએક્શન આપો કોની સાથે ડેસિકેટર સાથે તો રિમૂવ કરવો કેવો પડશે ઈઝી પડશે. સપોઝ કે આની રિએક્શન આપો તો મને 3 ક્લોરીન આયન મળતા હોય આમાં 2 ને આમાં 1 ત્યારે કે આ રીતનો કલર શો થતો હોય અને જો બહારની સાઈડ વોટર મોલેક્યુલ હશે તો એ વોટર મોલેક્યુલ રિમૂવ કરવા ઈઝી રહેશે એઝ અ કમ્પેર ટુ કોર્ડિનેશન સ્ફિયર. બસ સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. ધેન વાત કરીએ આપણે આયોનાઇઝેશન આઇસોમર્સની. તો આમાં શું થતું હોય મિત્રો કે આયન્સ નું અંદર આપણે થતી હોય પેલા બ્રોમિન બહાર હતો તો બ્રોમિન અંદર ગયું ઓકે અને સિમ્પલ છે ને અહીંયા બ્રોમિન બહાર હતો અને સલ્ફેટ આયન અંદર હતો સલ્ફેટ આયન બહાર જશે અને બ્રોમિન આયન અંદર આવી જશે. ઇન શોર્ટ કે મેટલ નો ઓક્સિડેશન સ્ટેટ તો સેમ જ રહેશે બટ જે બહારની સાઈડ કાઉન્ટર આયન આપેલો છે એ કાઉન્ટર આયન અંદરથી બહાર મૂવમેન્ટ આપતો હશે. ચલો એની ડેફિનેશન જોઈ લઈએ. This is arise due to exchange of group between the complex ion and the ions outside it. કે કોમ્પ્લેક્સ આયન અને કોમ્પ્લેક્સ આયનની આઉટસાઇડ આવેલા આયન આ બંને વચ્ચેનું એક્સચેન્જ ઓફ ગ્રુપ થયા ને આ બેનું એક્સચેન્જ થશે અને જે નવું જીઓમેટ્રિક સ્ટ્રક્ચર જોવા મળશે એને કહેવાય આયોનાઇઝેશન આઇસોમર. બુકમાં એક્ઝામ્પલ આપેલું છે. સેકન્ડ વન માનો કે આ એક્ઝામ્પલ આપેલું હોય તો આપણને આનું ડિસોસિએશન કરો તો Br આયન મળે આનું ડિસોસિએશન કરો તો Cl આયન મળે આનું ડિસોસિએશન કરો તો મને Br આયન મળશે આનું કરું તો SO4 2 મળશે. કઈ રીતના પેલું એક્ઝામ્પલ આપેલું છે કોબાલ્ટ. અમારો કોબાલ્ટ
5 number of NH3, 1 2 3 4 5 NH3 and 1 Br. ઓકે, હવે ભાઈ ક્લોરીન આવશે. સપોઝ કે અમારો ક્લોરીન છે, ઈ ક્લોરીન આ બ્રોમિન ને રિપ્લેસ કરશે કંઈક આ રીતના. તો જે નવી જીઓમેટ્રીઝ ક્રિએટ થઈ, નવા સ્ટ્રક્ચર્સ ક્રિએટ થયા એને કહેવાય આઇસોમર. તો આવા આઇસોમર ની આપણે વાત કરી ક્યાં ક્લાસીસમાં? તો કે આયોનાઇઝેશન આઇસોમર ના ક્લાસમાં. હવે આપણું થર્ડ વન છે શું? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો કે સિમ્પલ યાર, જેનો કોઓર્ડિનેશન નંબર ડિફરન્ટ હોય એવા આઇસોમરમાં કંઈક જોવા મળતું હોય. કઈ રીતના? અહીં એક્ઝામ્પલ આપેલા છે ને બે, એક સેન્ટ્રલ એટમ છે આયર્ન, એક છે ક્રોમિયમ. હવે આયર્ન કોણ સાથે છે? તો કે H2O સાથે. Cr કોણ સાથે છે? તો કે Cl સાથે છે ને. તો હવે તો કે ઇન્ટરેક્શન થઈ જશે ને બંને મેટલ. તો ક્રોમિયમ છે કેની સાથે આવી જશે? H2O સાથે. અને આયર્ન છે ઈ ક્લોરીન સાથે. અરે જેના કોઓર્ડિનેશન નંબર હોય ને આ નંબરને તમે ફેરવી નાખો, અહીંયા NH3 અને Cl4 આ બંનેને એક્સચેન્જ કરી નાખો એટલે જે નવી જીઓમેટ્રીઝ અથવા તો નવા સ્ટ્રક્ચર્સ જોવા મળશે એ કેના હશે? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમના. ચલો ફટાફટ એની ડેફિનેશન ચેક કરી લઈએ. This type of isomerism is found in compounds when both cation and anion are coordinated. કે આ ટાઈપના આઇસોમેરિઝમ ક્યારે ફાઉન્ડ થાય? કે compound where both cation and anion are coordinated. cation and anion જો એકબીજા સાથે કોઓર્ડિનેટ થતા હોય તો કે આ રીતના આઇસોમેરિઝમ ફોર્મ થતા હોય. This is caused by interchange of ligands between the complex. આ તેના દ્વારા થાય તો કે આ લિગાન્ડ નું મૂવમેન્ટ અહીંયા આવે અને આ લિગાન્ડ નું મૂવમેન્ટ અહીંયા આવે. ક્લોરીન વયો જાય કોપર પાસે, અમાઇન વયો આવે પ્લેટિનમ પાસે. તો કંઈક નવું જ સ્ટ્રક્ચર શો થયું ને, તો એને શું કહેવાય? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. ચલો ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. પહેલા શું કહેવા માંગતા હતા? તો કે હાઇડ્રેટેડ અથવા તો સોલ્વેટેડ આઇસોમર. અરે હાઇડ્રેટેડ અથવા તો સોલ્વેટેડ અથવા તો હાઇડ્રેશન આઇસોમર, આવું કંઈ પણ તમને વર્ડ સામે આવે એટલે પહેલું શું દેખાવું જોઈએ? કે ભાઈ આમાં વોટર મોલેક્યુલની પોઝિશન ચેન્જ થાય છે. ઓકે, તો કે એવા કમ્પાઉન્ડ કે જેમાં વોટર મોલેક્યુલની પોઝિશન ચેન્જ થતી હોય તો એને કહેવાય હાઇડ્રેટેડ. બીજું આયોનાઇઝેશન. અરે આયન નામ છે ને, તો કાઉન્ટર આયન છે એ અંદર આવશે અને કોઓર્ડિનેશન સ્ફિયર એટલે કે આપણે કોમ્પ્લેક્સ આયનનો કોઈ એક આયન બહાર જશે. આમ એક્સચેન્જ ઓફ આયન્સ અને જે ક્રિએટ થાય ને કહેવાય આયોનાઇઝેશન આઇસોમર. થર્ડ વન ઇઝ કોઓર્ડિનેશન નંબર. અને લિગાન્ડ પહેલા કે A મેટલ અને કોઈ લિગાન્ડ જોડાયેલો છે, એ લિગાન્ડ ક્યાં આવી જશે? B પાસે. અને B પાસે જે લિગાન્ડ જોડાયેલા છે લિગાન્ડ ક્યાં આવી આવશે? A પાસે. તો આમ લિગાન્ડની એક્સચેન્જ થવાથી જે પણ કંઈ મને આઇસોમેરિઝમ શો થયું, આ આઇસોમેરિઝમને શું કહેવાય? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. ચલો ફોર્થ પોઈન્ટ, કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમર્સ. હવે આઇસોમરને કહેવાય શું? ડેફિનેશન ક્લિયર કરી નાખીએ પહેલા. In polynuclear complex, an interchange of ligands between the different metal nuclei gives rise to position isomerism. સમજાતું કઈ? અને નોટ સમજાતું હોય ને. હવે પોલીન્યુક્લિયર કોમ્પ્લેક્સ મીન્સ કે એકથી વધુ મેટલ્સ એમાં ઇન્વોલ્વ થઈ હશે જ્યારે આપણે વાત કરતા હોય કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમર્સની. ઓકે, ત્યારે ફર્સ્ટ મગજમાં એ સેટ કરી લેવાનું કે આમાં નોર્મલી બ્રિજ લિગાન્ડ છે ને, એ બ્રિજ લિગાન્ડ યુઝ થયા છે. બ્રિજ લિગાન્ડ ક્યારે યુઝ થાય? જ્યારે સિસ્ટમમાં મિનિમમ 2 મેટલ પ્રેઝન્ટ હોય ત્યારે. તો બે કે બે કરતા વધુ ન્યુક્લિયસ આવેલા હોય તો એને કહેવાય પોલીન્યુક્લિયસ. હવે આવો કોઈ પોલીન્યુક્લિયર કોમ્પ્લેક્સ આપેલો છે ત્યારે તેમાં ઇન્ટરચેન્જ ઓફ લિગાન્ડ બિટવીન ધ ડિફરન્ટ મેટલ, કે આ લિગાન્ડ નું ઇન્ટરચેન્જ થાય બે મેટલ વચ્ચે જે લિગાન્ડ સેપરેટ શેર થયેલા છે ને, આ લિગાન્ડ નું શું થશે? ઇન્ટરચેન્જ થશે. તો આવા લિગાન્ડ ને કહેવાય, આવા આઇસોમર ને કહેવાય કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમર. હવે વાત કરીએ કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન આઇસોમર. ડેફિનેશન કેવી છે? કે when molecule compositions are multiple of simplest stoichiometric arrangement, then we get polymerization isomerism. હવે
આ શું કહેવા માંગે છે? અરે સિમ્પલ વાત કે છે ને યાર, કે જે મારો મોલેક્યુલ કમ્પોઝિશન છે, આ મારા મોલેક્યુલ્સ આપેલા છે, એની અંદર એક સિમ્પલેસ્ટ મલ્ટીપ્લિકેશન જોવા મળતું હશે અને કેવું હશે? જો કે સ્ટોઇકિયોમેટ્રિક અરેન્જમેન્ટ થયેલું હશે. અરે તત્વ યોગમિતિ, આ ગુજરાતીમાં ભણી ગયા ને તત્વ યોગમિતિ, આ તત્વ યોગમિતિ પ્રમાણે એકદમ પરફેક્ટ સેટ થયેલું હશે મલ્ટીપ્લિકેશનમાં. કઈ રીતના? એક્ઝામ્પલ આપેલો છે પ્લેટિનમ Na3Cl2, પ્લેટિનમ Na3 4 ટાઈમ PtCl4, પ્લેટિનમ Na3 thrice Cl twice PtCl4. ઓકે, કમ્પ્લીટ. હવે તો કે આમાં પ્લેટિનમ કેટલા છે? તો કે પ્લેટિનમ આમાં 1 છે, આમાં 2, આમાં 2 + 1 એટલે 3. ઓકે, Na3 તો કે આમાં 6 છે ને, 3 * 3 પ્લેટિનમ 3 છે ને આમાં ભાઈ. ઓકે, 3 છે ને, Na3 3 છે. 1 મિનિટ. ઓકે, Cl3 આવશે ને અહીંયા. પ્લેટિનમ NH3 twice Cl2. ઓકે, અહીંયા 2 આવશે. પછી વાત કરતા હોય PtNH3 4 ટાઈમ Cl4 ટાઈમ, તો પ્લેટિનમ માં કેટલા છે? 4 છે ને Na3, તો Na3 કેટલા આવશે અહીંયા? 4. Cl કેટલા છે? તો કે 4. Cl કેટલા? તો કે 2. આમાં 3 છે ને, અહીંયા આન્સર આવશે 3, અને અહીંયા 3 * 2 એટલે 6 થશે ને, અને અહીંયા Cl4, અહીંયા 2 એટલે 6. હવે તો કે હવે જોવાનું શું? તો કે પ્લેટિનમ કેટલા છે આમાં? તો કે 1, આમાં 2, આમાં 3. ઓકે, Na3 કેટલા આપેલા છે? તો કે આમાં 2 છે, આમાં 4 છે, આમાં 6 છે, આમાં ક્લોરીન 2 4 + 2 6. તો જો આ 1 2 2 છે ને, આ સ્ટેપને જો હું 2 થી મલ્ટીપ્લાય કરીશ ને, 2 થી, તો મને આન્સર મળશે આ 1 2 2 2 * 2 4 2 * 2 4. જો આ સ્ટેપને હું 3 થી મલ્ટીપ્લાય કરીશ તો 1 3 3 2 3 6 2 3 6. તો કંઈક આ રીતના મલ્ટીપ્લિકેશનમાં જોવા મળશે આઇસોમર્સ. તો આવા આઇસોમર્સ ને કહેવાય પોલિમરાઇઝેશન આઇસોમર્સ. કમ્પ્લીટ. હવે વાત કરીએ લિગાન્ડ આઇસોમરની. તો the isomerism occurs when ligand itself show isomer. લિગાન્ડ પોતાની જાતે જ એક આઇસોમેરિઝમ ક્રિએટ કરતો હશે. કઈ રીતના? તો કે આ પેલેડિયમ નો સ્ક્વેર પ્લાન્ટર કોમ્પ્લેક્સ આપેલો છે, હા આપેલો છે. એમાં વાત કરતો હોય આ લિગાન્ડની બાયડેન્ટેડ લિગાન્ડની. તો આ લિગાન્ડની જે સાઇડ ચેન આપેલી છે ને, એ સાઇડ ચેન 3 મેમ્બરની છે, ત્યારે આમાં સાઇડ ચેન 2 મેમ્બરની આપેલી છે. અને અહીંયાથી એક જોવા મળ્યું ને આપણે ગ્રુપ એટેચ થયું વચ્ચેથી નીકળીને. તો કંઈક આ રીતના લિગાન્ડમાં આઇસોમેરિઝમ જોવા મળતું હશે. તો આવા લિગાન્ડને કેટેગરાઇઝ કરવાના લિગાન્ડ આઇસોમરમાં. હવે વાત કરીએ લિંકેજ આઇસોમરની. તો લિંકેજ આઇસોમર ક્યારે જોવા મળે? કે જ્યારે કોઈ એમિડન્ટ લિગાન્ડ યુઝ થયો હોય ત્યારે. તો તમારા બુકમાં આપેલું છે પીડીએફ માં કઈ રીતનું? તો કે some ligand contain more than one atom which could donate an electron pair. કે એવા ઘણા બધા લિગાન્ડ હોય. અરે જો આપણે વાત કરતા હોય, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે NO2 ની. ઓકે, તો આમાં જે NO2 છે ને, એમાં ડોનર સાઇડ કઈ છે? આઈધર ઓક્સિજન ઓર આઈધર નાઇટ્રોજન. કે ઓક્સિજન અને નાઇટ્રોજન બેમાંથી કોઈ એક લિગાન્ડ ઇલેક્ટ્રોન પેર નું ડોનેટ કરશે. ઓકે, when such a ligand coordinates to the metal atom through either its two donor atoms, two different complex compounds are obtained. અરે યાર, એક વખત આ CONH3 છે, એને એક વખત N દ્વારા ડોનેશન મળ્યું, એક વખત O દ્વારા ડોનેશન મળ્યું, તો આ બે ડિફરન્ટ જીઓમેટ્રીઝ ક્રિએટ થઈ. તો શું થયું? ડિફરન્ટ આઇસોમર જોવા મળ્યા. તો કે આવા આઇસોમરને કહેવાય લિંકેજ આઇસોમર. કે લિંકેજ આઇસોમરમાં હંમેશા શું યુઝ થયેલા હશે? એમિડન્ટ લિગાન્ડ. એમિડન્ટ બોલે તો
તો ભાઈ CN ની વાત કરતો હોય તો કાં તો C ડોનેટ કરશે કાં તો N ડોનેટ કરશે. જો C ડોનેટ કરશે તો કંઈક સ્ટ્રક્ચરલ હશે આ રીતનું, ઓકે, અને જો N ડોનેશન કરતો હશે તો કંઈક આ રીતનો આઇસોમર્સ ક્રિએટ થતો હશે. હવે જે આ એક્ઝામ્પલ આપેલું છે ને એ આ છે, શું કહેવા માંગે છે કે CO NH3 5 ટાઈમ છે આટલો પોર્શન, CO NH3 5 ટાઈમ, ઓકે, આટલો પોર્શન. હવે ઓકે, NO2 નાઇટ્રો આપણે લિગાન્ડ યુઝ કર્યો છે જેમાં ડોનેટિંગ સાઇડ છે N, અહીંયા રહી N, ઓકે. હવે સાઇડ ચેન્જ થાય ને જો ઓક્સિજન ડોનેટ કરે તો આને કહેવાય આઇસોનાઇટ્રો. ઇન શોર્ટ કે આ રીતના કંઈક આઇસોમેરિઝમ શો કરતો હોય. તો ટોટલ આ 7 ટાઇપ્સ ના આપણે જોઈ ગયા સ્ટ્રક્ચરલ આઇસોમર. પહેલો આપણે જોયો તો કયો, ચલો ફટાફટ બોલો, પહેલો કયો જોઈ ગયા? હા, હાઇડ્રેટેડ અથવા તો એને કહેવાય હાઇડ્રેશન અથવા તો એને કહેવાય સોલ્વેટેડ. આ આઇસોમરમાં શું હતું તો કે વોટર મોલેક્યુલની પોઝિશન ચેન્જ કરો અને નવું સ્ટ્રક્ચર ક્રિએટ થાય, નવો આઇસોમર બને, ઓકે. સેકન્ડ વન ઇઝ ધેટ કે આયોનાઇઝેશન. ઇટ મીન્સ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સલ્ફેટ આવા કોઈ કાઉન્ટર આયન અંદર કોમ્પ્લેક્સમાં આવી આવે અને કોમ્પ્લેક્સ આયન બહાર કાઉન્ટરમાં આવી જાય. ઇન શોર્ટ કે એક્સચેન્જ ઓફ આયન, એક કોમ્પ્લેક્સ બહારથી અંદર આવે અને અંદરથી બહાર જાય, કમ્પ્લીટ. થર્ડ વન કયો હતો તો કે કોઓર્ડિનેશન નંબર, કે ભાઈ જે લિગાન્ડ હારે જોડાયેલા છે A ના લિગાન્ડ B પાસે આવી જાય, B ના લિગાન્ડ A પાસે આવી આવે, આને કહેવાય કોઓર્ડિનેશન નંબર, ઓકે. હવે સોરી, કોઓર્ડિનેશન આઇસોમર કહેવાય. હવે વાત કરીએ કોઓર્ડિનેશન પોઝિશનની, તો કે આમાં લિગાન્ડમાં કેવા લિગાન્ડ યુઝ થયા હોય તો કે બ્રિજ લિગાન્ડ, એટલે એક કરતા વધુ મેટલ્સ ઇન્વોલ્વ થઈ હશે તો આવી સિસ્ટમને કહેવાય પોલીન્યુક્લિયર, ઓકે. આવી પોલીન્યુક્લિયર સ્પીસીસમાં બે ન્યુક્લિયર સાથે જે લિગાન્ડ જોડાયેલા છે એ લિગાન્ડનું એક્સચેન્જ કરીશ અને આ Cl2 નું એક્સચેન્જ જો અહીંયા આવ્યો જાય, અહીંયાથી NH3 માંથી એક NH અહીંયા આવી આવે તો જે આ રીતના લિગાન્ડનું એક્સચેન્જ થયું ને અને જે બ્રિજિંગ લિગાન્ડની પ્રેઝન્સમાં કંઈક આવી સિસ્ટમ જોવા મળી એને કહેવાય કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. વાત કરીએ કોઓર્ડિનેશન પોલીહેડ્રા, તો કે સિમ્પલ યાર આપેલા હશે એક્ઝામ્પલ, એના મલ્ટીપ્લિકેશનમાં જો આ રીતના સ્ટોકિયોમેટ્રિક સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવેલા હશે તો આઇસોમેરિઝમ ને કહેવાય કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન આઇસોમેરિઝમ. વાત કરીએ લિગાન્ડની, ત્યારે લિગાન્ડ પોતાની જાતે જ ઇટસેલ્ફ કંઈક આઇસોમર્સ શો કરતા હશે તો આવા ક્લાસમાં કન્સિડર કરવાના લિગાન્ડ આઇસોમરમાં. એન્ડ લાસ્ટ વન ઇઝ લિંકેજ આઇસોમર. લિંકેજ એટલે કે એવા આઇસોમર કે જેમાં એમ્બિડન્ટ લિગાન્ડનો યુઝ થયો હોય. હવે એમ્બિડન્ટ લિગાન્ડ કોને કહેવાય કે જેમાં એક કરતા વધુ લિગાન્ડ આવેલા હશે, સોરી એક કરતા વધુ એટમ્સ લિગાન્ડ બનેલો હશે અને આવા લિગાન્ડમાં એની પાસે 1 કરતા વધુ એટલે કે 2 ડોનેટિંગ સાઇટ હશે, કાં તો C ડોનેશન કરશે કાં તો N ડોનેશન કરશે. સો આવા લિગાન્ડથી કોઈ કમ્પાઉન્ડ, કોઈ કોમ્પ્લેક્સ આયન ફોર્મ થયો હોય અને જે આઇસોમર્સ જોવા મળે એને કહેવાય લિંકેજ આઇસોમર. સો આખો આ ક્લાસ જોયો લિંકેજનો. નાઉ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ સ્ટીરિયો આઇસોમર્સની.